હેલો ફ્રેન્ડ્સ, આગલા લેક્ચરમાં આપણે જોયું હતું વૈદિક વ્યવસ્થાતંત્રનો અર્થ અને એની લાક્ષણિકતા. પછી આપણે જોયું હતું અવૈદિક વ્યવસ્થાતંત્રનો અર્થ અને અવૈદિક વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતા. બરાબર છે, આપણે 5 પોઈન્ટ જોયા હતા. હવે આપણે 6થો પોઈન્ટ જોઈશું. બરાબર છે, નાનું કદ. બરાબર છે, અહીંયા કદ કેવું છે? 6થો પોઈન્ટ છે નાનું કદ. શું કામ નાનું કદ? તો કે અવૈદિક વ્યવસ્થાતંત્ર છે, બરાબર છે, કુદરતી રીતે એની રચના થાય છે. બરાબર છે, કેવી રીતના રચના થાય છે? તો કે કુદરતી રીતે રચના થતી હોવાથી આ રચના આખી સેના ઉપર આધાર રાખે છે, તો કે માનવીના વર્તન ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે કોઈ ધંધાકીય એકમ છે કે જ્યાં 100 કર્મચારી કામ કરે છે, તો 100 કર્મચારીની ટેવ છે, એના શોખ છે, એની માન્યતા છે, એક સરખી હોતી નથી. બરાબર છે, એમાં જૂથ પડી જતા હોય. 15 કર્મચારીઓની શોખ બરાબર છે અલગ હોય, બીજા 20-25 કર્મચારીઓના શોખ જુદા હોય. તો એ રીતે બરાબર છે આખું શું અહીંયા થઈ જાય છે, બાબત નાની થઈ જતી હોય. અહીંયા આખા નાના નાના જૂથ પડી જતા હોય કર્મચારીઓ વચ્ચે. એના શોખ, ટેવ, વાતચીત બરાબર છે, બોલવાના હાવભાવ, એના આધારે બરાબર છે અહીંયા કર્મચારીઓ વચ્ચે આખા એના શું થઈ જાય છે, જૂથ પડી જતા હોય છે. એટલે માટે અહીંયા આ કદ કેવું છે? તો કે નાનું છે. તો આગળ જોઈએ તો કે મોટે ભાગે અવૈદિક વ્યવસ્થાતંત્રનું કદ નાનું રહે છે, કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે. બરાબર છે, આ અવૈદિક વ્યવસ્થાતંત્ર છે કોના ઉપર આધાર રાખે છે? વ્યક્તિના સંબંધો વચ્ચે ઉપર આધાર રાખે છે. બરાબર છે, એના બોલવાના હાવભાવ, રીત રિવાજ, માન્યતા, ટેવ, શોખ બરાબર છે, એના આધારે કર્મચારીઓ વચ્ચે અંદરોઅંદર સંબંધોની સ્થાપના થતી હોય છે. જેમ શોખ, ટેવ અલગ પડી જાય તો એ કર્મચારી વચ્ચે એની સાથે બરાબર છે એના મૈત્રિક સંબંધો કે એ પ્રકારના એ કર્મચારી સાથે સંબંધ બંધાતા હોતા નથી. બરાબર છે, અહીંયા વ્યક્તિના વર્તન ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વળી તે સભ્ય વચ્ચેની આંતર પ્રક્રિયાનું પરિણામ છે. બરાબર છે, એટલે તે સભ્યો વચ્ચેની આંતર પ્રક્રિયા એટલે કે અંદરોઅંદર જે વાતચીત થતી હોય બરાબર છે, માહિતી સંચાર થતો હોય, એના આધારે પણ આ સંબંધોની રચના થતી હોય છે. જે સંખ્યામાં ઘણા વધુ જૂથો હોય છે પરંતુ કદમાં ઘણા નાના પ્રકારનું વ્યવસ્થાતંત્ર છે. અહીંયા કર્મચારીઓની સંખ્યા વધારે હોય છે, પણ આ વૈદિક વ્યવસ્થાતંત્રમાં બરાબર છે કર્મચારીઓ એટલે કે વ્યક્તિઓની સંખ્યા કેવી થઈ જાય છે? નાની નાની થઈ જાય છે. બરાબર છે, અહીંયા કર્મચારીઓના એના વર્તનના આધારે બરાબર છે આ વૈદિક વ્યવસ્થાતંત્ર માળખું રચાય છે. એટલે માટે અહીંયા કદ કેવું થઈ જાય છે? નાનું થઈ જાય છે. પછી 7મું છે અંકુશનો અભાવ. અવૈદિક વ્યવસ્થાતંત્ર પર આપણે અંકુશ રાખી શકતા નથી, કારણ કે કુદરતી રીતે રચાયેલું હોય છે. બરાબર છે, બે જે મિત્ર હોય, બે અથવા તો એનાથી કોઈ વધારે મિત્ર હોય બરાબર છે, એના અંદરોઅંદર જો કોઈ પણ કામ કરતા હોય, કાર્ય કરતા હોય, તો એના જે સંબંધો ઉપર આપણે અંકુશ રાખી શકતા નથી. અવૈદિક વ્યવસ્થાતંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિ ઉપર વિધિસર રીતે અંકુશ રાખી શકાતું નથી. બરાબર છે, એની જે કામ કરવાની જે પદ્ધતિ, કોઈ પણ કામ આપણે બરાબર છે, દાખલા તરીકે કોઈ એક કામ છે કે 5 કર્મચારીને આપણે સોંપ્યું, તો 5 કર્મચારીને આપણે ટાઈમ દઈ દીધો અને બધી બાબત દઈ દીધી કે આટલા સમયમાં આટલું કામ બરાબર છે તમારા 5 કર્મચારીઓ પૂરું કરવાનું છે, તો એની ઉપર આપણે વિધિસર રીતે બરાબર છે આપણે અંકુશ રાખી શકીએ નહીં. બરાબર છે, એટલે માટે અવૈદિક વ્યવસ્થાતંત્ર છે બરાબર છે સ્વેચ્છાએ રચના થાય છે, એટલે એની ઉપર આપણે કામ ઉપર આપણે એની ઉપર અંકુશ રાખી શકતા નથી. બરાબર છે, કર્મચારીના સંબંધ ઉપર આપણે અંકુશ રાખી શકતા નથી. એનું જે કોઈ પણ કામ છે બરાબર છે એની ઉપર આપણે અંકુશ રાખી શકતા હોઈએ છીએ. વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું તથા સહકર્મચારીઓનું કાર્ય કરે છે. બરાબર છે, કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની સ્વેચ્છાએ અથવા તો બરાબર છે પોતાની જાતે એના સહકર્મચારીનું પોતે કામ કરતો હોય કે કોઈ કામ બરાબર છે પણ કર્મચારી 5 કર્મચારીને સોંપી દીધું, તેમાં કોઈ એક કર્મચારી ગેરહાજર છે અથવા તો કોઈ એક કર્મચારી ઓછું કામ કરી શકે, તો એના ભાગનું બીજા 4 કર્મચારી છે બરાબર છે એ પોતાની જાતે આપમેળે એનું કામ કરતા હોય અને એને સાથ આપતા હોય છે. બરાબર છે, આમાં ઉપરથી અધિકારીથી કોઈ કહેવામાં આવતું નથી કે તમારી સાથે બરાબર છે આ એક કર્મચારી છે થોડોક કામ કરવામાં નબળો છે તો તમે એને સાથ આપજો, પણ એનો અંદર સ્વેચ્છાએ અને સહકારથી બરાબર છે એ કર્મચારીને એ રીતે કાર્યમાં પોતે મદદ કરતા હોય છે. એટલે માટે આપણે એની ઉપર અંકુશ રાખી શકતા નથી. એટલે આપણે 7મો પોઈન્ટ હતો કે અંકુશનો અભાવ. પછી 8મું છે વૈદિક વ્યવસ્થાતંત્રને પૂરક.
બરોબર છે. આ વૈધિક વ્યવસ્થા તંત્ર અને પૂર્ણ કોણ કરશે? અવૈધિક વ્યવસ્થા તંત્ર. જો કર્મ તમારા ધંધા કે એકમમાં આ રીતે બરોબર છે કર્મચારીઓમાં એક આખી જૂથ ભાવનાની રચના થશે. જૂથ ભાવનાની રચનાના કારણે જીવ કોઈ પણ કર્મચારી જે કામ કરશે એ ઝડપી અને સરળ રીતે પોતે કરશે, ઓછા સમય અને ઓછા ખર્ચે કામ કરશે, જેનાથી ધંધાકીય એકમને બરોબર છે અને આપણે નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરી શકીએ છીએ. પણ એ ક્યારે શક્ય બનશે? તો કે અવૈધિક વ્યવસ્થા તંત્રના કારણે. તો આપણે વૈધિક વ્યવસ્થા તંત્રને આપણે પૂર્ણ ક્યારે બનાવી શકીએ? અવૈધિક વ્યવસ્થા તંત્રના હિસાબે. બરાબર. તમારા ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ બરાબર અંદરો-અંદર રીતે જે એના મૈત્રિક સંબંધો છે, મૈત્રિક સંબંધો જો આપણે તોડશું તો જે કર્મચારી છે બરાબર છે એ આપણા ધંધાકીય એકમમાં સારી રીતે કામ કરશે ને એના જે કોઈ પણ મિત્રતાના જે કોઈ પણ સંબંધો છે એ ભલે સંબંધો રાખી અને આપણા ધંધાકીય એકમમાં કામ કરશે તો જ આપણું ધંધાકીય એકમ છે લાંબા સમય સુધી એને સારી રીતે ચાલશે. તો એ કોણ પૂર્ણ કરશે? અવૈધિક વ્યવસ્થા તંત્ર. અવૈધિક વ્યવસ્થા તંત્ર વૈધિક વ્યવસ્થા તંત્રમાં ઉદ્ભવ પામતું હોવાથી કહી શકાય કે વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. બરોબર છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર શેમાંથી ઉદ્ભવે છે? વૈધિક વ્યવસ્થા તંત્રમાંથી જ એનો ઉદ્ભવ થતો હોવાથી બરોબર છે. આ વૈધિક વ્યવસ્થા તંત્રનું પૂરક વ્યવસ્થા તંત્ર કયું છે? અવૈધિક વ્યવસ્થા તંત્ર. તો અહીંયા આપણે અવૈધિક વ્યવસ્થા તંત્ર બરોબર છે વ્યવસ્થા તંત્રનો ચોથો પ્રકાર પૂર્ણ કર્યો. અવૈધિક વ્યવસ્થા તંત્ર કે આ અવૈધિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? તો કે વ્યક્તિઓ વચ્ચે બરોબર આખા સમૂહના પરિણામોનો ફાળો આપવા માટે આપોઆપ રીતે બરોબર છે આંતરિક એટલે કે અંદર આપોઆપ રીતે બરોબર છે આંતરિક રીતે રચાયેલા અંદરોઅંદરના સંબંધો છે, કુદરતી સંબંધો છે. દાખલા તરીકે મિત્ર બરોબર છે. પછી તમે કોઈ બીજી જગ્યાએ જાઓ તો અહીંયા તમે વાતચીત કરો, એની સાથેનું વર્તન, તમારું વર્તન એનું વર્તન એક થતું હોય તેની સાથે તમે મિત્રતાના સંબંધ રાખો, ફ્રેન્ડ સર્કલ આખું તમે જે રચના કરો બનાવો છો. આ એક પ્રકારનું એક અવૈધિક વ્યવસ્થા તંત્ર હોય છે. પણ તમારી સાથે જે કામ કરતા કર્મચારીઓ બરોબર છે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેનું જે મિત્રતાનું આખું એક બરોબર નક્કી કરતું આખું એક તંત્ર માળખું એટલે એક અવૈધિક વ્યવસ્થા તંત્ર છે. પછીની આપણે લાક્ષણિકતા જોઈ હતી. પહેલી હતી અવૈધિક વ્યવસ્થા તંત્ર, બીજું માનવ વર્તન પર આધારિત, ત્રીજું પરિવર્તનશીલ, ચોથું સાર્વત્રિક, 5 અવૈધિક માહિતી સંચાર, 6 તો કે નાનું કદ, 7 અંકુશનો અભાવ અને 8મું છે વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક. બરોબર છે. અહીંયા અવૈધિક વ્યવસ્થા તંત્ર પૂરું થયું. હવે વ્યવસ્થા તંત્રનો છેલ્લો પ્રકાર છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. કયું વ્યવસ્થા તંત્ર? શ્રેણિક વ્યવસ્થા તંત્ર. પાંચમો અને છેલ્લો પ્રકાર છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તો સૌપ્રથમ આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્રનો અર્થ જોશું. તો કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે. બરોબર છે. આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ શું છે? તો કે આધુનિક વ્યવસ્થા તંત્રનું એક માળખું છે. કે અત્યારે આપણે જે આ ટેકનોલોજી આવી બરોબર છે, નવા નવા યંત્રો આવ્યા, એના આધારે આપણે આ શ્રેણિક વ્યવસ્થા તંત્રની રચના બરોબર છે કરવી પડી. એટલે શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રના આધુનિક સ્વરૂપનું માળખું છે. કયું સ્વરૂપ? આધુનિક સ્વરૂપ. એટલે કે અત્યારના આધુનિક સમયમાં આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે છે. વ્યવસ્થા તંત્રમાં 2 અલગ અલગ પ્રકારના માળખા હોય છે. બરોબર છે. આ વ્યવસ્થા તંત્રમાં કેટલા માળખા છે? 2 માળખા, અલગ અલગ પ્રકારના 2 માળખાની રચના કરવામાં આવે છે. એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, અને જ્યારે બીજું છે ટેકનિકલ પ્રશ્નના ઉકેલ માટેનું માળખું. બરોબર છે. અહીંયા 2 ભાગ પાડવામાં આવે છે. 2 માળખાની રચના થાય છે. બરોબર છે. એમાં પહેલો ભાગ શું કહે છે? તો કે એક ભાગ છે સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયા નક્કી કરે છે. સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો
ભાગ છે, નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, બરોબર છે. એટલે કે એક ભાગમાં બરોબર છે નિર્ણય ઘડતરને આખો નિર્ણયને લગતી આખી બાબત બરોબર છે રજૂ થતી હોય છે, અને જ્યારે બીજો ભાગ છે એ શું કહે છે તો કે ટેકનિકલ પ્રશ્નના ઉકેલ માટે અંગેનું માળખું છે, બરોબર છે. ટેકનિકલ પ્રશ્નના ઉકેલ માટેનું માળખું છે, બરોબર છે. અહીંયા શું થાય છે ટેકનિકલ એટલે કે જે આપણા ટેકનોલોજી છે, યંત્રો છે, એના જે કોઈ પણ પ્રશ્ન હોય છે બરોબર છે એનો ઉકેલ આ બીજા ભાગમાં થાય છે. એટલે કે શ્રેણિક વ્યવસ્થાતંત્ર બરોબર છે બે અલગ પ્રકાર અથવા તો એના ભાગ પડે છે. પહેલું તો કે સામાન્ય રીતે નિર્ણય પ્રક્રિયા પેલો, અને બીજું ભાગ છે ટેકનિકલ પ્રશ્નના ઉકેલ માટેનું, જેને પ્રોજેક્ટ માળખું પણ કહે છે, બરોબર છે. બીજો ભાગ છે જેને પ્રોજેક્ટ માળખું પણ કહે છે, બરોબર. પ્રોજેક્ટ માળખું કોને કહે છે તો કે શ્રેણિક વ્યવસ્થાતંત્રના બીજા ભાગને. આ બંને માળખાઓના સંયોજનમાં ઉદ્ભવતા વૈશ્વિક વ્યવસ્થાતંત્ર અને શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહે છે, બરોબર છે. આ બંનેના સંબંધોના આધારે બરોબર છે, આ બંને વ્યવસ્થા તંત્રના સંબંધો દ્વારા ઉદ્ભવતા માળખાને શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહે છે. બરોબર છે. શ્રેણિક વ્યવસ્થાતંત્ર કોને કહે છે તો કે જે આ બે માળખા છે એના સંયોજન દ્વારા ઉદ્ભવતા વ્યવસ્થાતંત્રને બરોબર છે સંબંધો નહીં પણ શું સંયોજન, સંયોજન એટલે કે જોડાઈને, બરોબર છે. સંયોજન એટલે કે બે જોડાઈને, બે સાથે જોડાય અને ઉદ્ભવતા માળખાને શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહે છે. એટલે કે નિર્ણય પ્રક્રિયા અને ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ આ બંનેના સંયોજન દ્વારા જે માળખું બરોબર છે રચાય છે એને શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહે છે. આ તો શ્રેણિક વ્યવસ્થાતંત્રનો અર્થ હતો. પછી આગળ જોઈએ તો કે શ્રેણિક માળખું એ કાર્ય અનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓને સમાવતું આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે, બરોબર છે. આ શ્રેણિક વ્યવસ્થાતંત્ર છે શું છે તો કે કાર્ય અનુસાર અને પ્રોજેક્ટ બરોબર છે આ બેયનું સંયોજન કરી અને એની લાક્ષણિકતાને બેયનું સમાવતું એટલે કે બેયની લાક્ષણિકતા એક બાબતમાં આવી જાય એ રીતે આખું એક રચાયેલું આવડું આ માળખું છે. કાર્ય અનુસાર અને બીજું પ્રોજેક્ટ બરોબર છે આ બેયની લાક્ષણિકતાઓને ભેગી કરી અને આ વિશિષ્ટ પ્રકારનું શ્રેણિક વ્યવસ્થાતંત્રનું માળખું રચાય છે, બરોબર છે. કઈ કઈ કાર્ય અનુસાર અને પ્રોજેક્ટ આ બે વ્યવસ્થાતંત્રને ભેગું કરી અને આ શ્રેણિક વ્યવસ્થાતંત્રની રચના થાય છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં કાર્ય અનુસાર વિશિષ્ટકરણનો લાભ મળી રહે છે તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા લાભો પણ મળી શકે છે, બરોબર છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્ર દ્વારા કાર્ય અનુસાર વિશિષ્ટકરણનો પણ લાભ મળે છે અને પ્રોજેક્ટ સંચાલન દ્વારા પણ એનો આપણે લાભ મેળવી શકીએ છીએ. એટલે કે અહીંયા બે પ્રકારનો લાભ મળે છે, કાર્ય અનુસાર અને બીજો પ્રોજેક્ટ દ્વારા જે કામ થાય છે એનો પણ આપણે લાભ મળે છે. તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરતું વ્યવસ્થાતંત્રીય માળખું છે, બરોબર છે. આ શ્રેણિક વ્યવસ્થાતંત્ર છે કેટલા હુકમો તો કે બે હુકમો એટલે કે કોઈ પણ કર્મચારીને બે જગ્યાએથી કામ સોંપવામાં આવતું હોય છે, એક ઉપરી અધિકારીથી અને બીજું એક એનો કોઈ પ્રોજેક્ટ અધિકારી કે અન્ય અધિકારી હોય બરોબર છે એના દ્વારા પણ એને કોઈ કામ સોંપવામાં આવતું હોવાથી એટલે બહુવિધ પ્રક્રિયા દર્શાવતું એક આ શ્રેણિક વ્યવસ્થાતંત્રીય માળખું છે, બરોબર છે. તો આપણે એનો અર્થ જોયો તો ફરીથી કોઈ રિપીટ કરી લઉં કે બે માળખાની રચના થાય છે, બરોબર છે. તો કે એમાં પહેલો ભાગ છે નિર્ણય પ્રક્રિયાનો અને બીજો છે ટેકનિકલ પ્રશ્નોનો ઉકેલ, બરોબર છે, જેને પ્રોજેક્ટ માળખું પણ કહે છે, બરોબર છે. આ બંનેના વ્યવસ્થાતંત્રના સંયોજન દ્વારા બરોબર છે ઉદ્ભવતા માળખાને શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહે છે. બંને એટલે કે નિર્ણય પ્રક્રિયા અને ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ, બરોબર છે. આ બંને તંત્રના સંયોજનથી જે ઉદ્ભવ થાય છે બરોબર છે એવડું છે આપણું શ્રેણિક વ્યવસ્થાતંત્ર. હવે આપણે જોશું શ્રેણિક વ્યવસ્થાતંત્રની રચના. શ્રેણિક વ્યવસ્થાતંત્ર આપણે બનાવવું છે તો કેવી રીતના બનાવી શકીએ અથવા તો કેવી રીતના બનેલું હોય છે.
શ્રેણિક વ્યવસ્થાતંત્રની રચના. તો કે શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં કાર્ય અનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણના સમન્વય જોવા મળે છે. બરોબર છે. આમાં આપણે કોનો સમન્વય જોવા મળે છે? તો કે કાર્ય અનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણ. બરોબર છે. આપણે વ્યવસ્થાતંત્રનો જે પહેલો પ્રકાર જોયો તો કાર્ય અનુસાર વ્યવસ્થા, આપણે બીજો પ્રકાર જોયો તો કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર. આ કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર અને પ્રોજેક્ટ વ્યવસ્થાતંત્ર આ બેયનો બરોબર છે સંયોજન દ્વારા બરોબર છે આની રચના થાય છે. બરોબર છે. ક્યાં? તો કે કાર્ય અનુસાર અને પ્રોજેક્ટ વિભાગ. બરોબર છે. આ બે વિભાગથી આ શ્રેણિક વ્યવસ્થાતંત્રની રચના થાય છે. એટલે એમાં સમન્વય એટલે બેયનો બરોબર છે મિશ્રણ જોવા મળે છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. બરાબર. જેટલા પ્રોજેક્ટ મેનેજર હોય બરાબર છે આ પછી અલગ ધંધા કે એકમ માટે અલગ આ આખું રચના થતી હોય એટલે માટે કોઈ પણ અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ હોય જેટલા પ્રોજેક્ટ બરાબર છે એટલા અલગ અલગ પ્રોજેક્ટ મેનેજરની રચના કરવામાં આવે છે. એટલે કે આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. દાખલા તરીકે 5 પ્રોજેક્ટ હોય તો 5 પ્રોજેક્ટ માટે અલગ અલગ 5 પ્રોજેક્ટ મેનેજર, એટલે જેટલા પ્રોજેક્ટ એટલા પ્રોજેક્ટ મેનેજરની રચના થાય છે. જેટલા પ્રોજેક્ટ હોય તેટલા જ પ્રોજેક્ટ મેનેજરની રચના થાય છે. 10 પ્રોજેક્ટ હોય તો 10 પ્રોજેક્ટ મેનેજર, 5 પ્રોજેક્ટ હોય તો 5 પ્રોજેક્ટ મેનેજર, જેટલા પ્રોજેક્ટ એટલા મેનેજરની આપણે નિમણૂક કરવી પડે છે. અને પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટને સમયસર તેમજ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની હોય છે. બરોબર છે. આ પ્રોજેક્ટની જવાબદારી બરોબર છે કોની છે? પ્રોજેક્ટ મેનેજરની. બરોબર છે. એટલે પ્રોજેક્ટ એક પ્રકારનું નક્કી કરેલું કામ નક્કી કરેલા સમયમાં પૂર્ણ કરવું. બરોબર છે. એ કામ જો સમય કરતાં મોડું થયું અથવા તો જે સમય આપણે સોંપ્યો એ સમયમાં એને પૂર્ણ કર્યું પણ એને એ કામ સારું કર્યું નથી તો એ બધી જવાબદારી કોની રહેશે? પ્રોજેક્ટ મેનેજરની. એટલે પ્રોજેક્ટ મેનેજરે બરોબર છે નક્કી કરેલા સમયમાં જે આપણે એને પ્રોજેક્ટ સોંપ્યો છે બરોબર છે એની બધી જવાબદારી પ્રોજેક્ટ મેનેજરની હોય છે. બરોબર. પછી આગળ જોઈએ તો કે સમયસર અને સારી રીતે પૂર્ણ કરવાની જવાબદારી પ્રોજેક્ટ મેનેજરની હોય છે. પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાતોના સ્ટાફ બરોબર છે જુદા જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. બરોબર છે. પ્રોજેક્ટનું કાર્ય કરવા માટે બરોબર છે કે જે અલગ અલગ પ્રકારના જે નિષ્ણાત હોય છે બરોબર છે એને આપણે જુદા જુદા કાર્ય વિભાગમાં બરોબર છે એમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. બરોબર છે કે જે કોઈ પણ પ્રોજેક્ટ મેનેજર છે એ પ્રોજેક્ટ સારી રીતે બને એટલે એના માટે બરોબર છે કોની જરૂર પડશે? તો કે નિષ્ણાત વ્યક્તિની જરૂર પડશે. આ નિષ્ણાત વ્યક્તિઓ ક્યાંય છે? તો કે અલગ અલગ વિભાગમાંથી લીધેલા આ બધા નિષ્ણાત વ્યક્તિઓ હશે. આ રીતે મેળવેલ નિષ્ણાતોને જરૂરી ટુકડીઓમાં વેચવામાં આવે છે. બરોબર છે. આ જે નિષ્ણાતો હોય છે નિષ્ણાતોને શું કરવામાં આવે છે? તો કે અલગ અલગ ભાગ પાડવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો કે સંયોજન અને વિકાસ નિષ્ણાત, પછી તો કે ઉત્પાદન રચના માટેનો નિષ્ણાત, તકનીકી નિષ્ણાત, કોમ્પ્યુટરનો નિષ્ણાત બરોબર છે. અલગ અલગ ખરીદી હોય તો ખરીદી માટેનો નિષ્ણાત, બજાર હોય તો બજારનું જે જાણવા માટેનો નિષ્ણાત. જેટલા તમે ભાગ પાડો બરોબર જેટલા ધંધાકીય માટે જરૂરી હોય એટલા ભાગ પાડી અને અલગ અલગ નિષ્ણાતોને ભાગ એને આપણે સોંપવામાં આવે છે. એટલે સંશોધન માટે હોય તો સંશોધનનો નિષ્ણાત, ઉત્પાદન હોય તો ઉત્પાદન માટેનો નિષ્ણાત કર્મચારી, તકનીકી હોય તો એનો નિષ્ણાત કર્મચારીની નિમણૂક થાય છે. અને આ નિષ્ણાતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે. બરોબર છે. આ નિષ્ણાતોને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે બરાબર છે પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવતા હોય છે. અને પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ બરાબર છે તેમને મૂળ વિભાગમાં તેમને પરત મોકલી દેવામાં આવે છે. અને જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થાય ત્યારે જે એની સત્તા હોય નિષ્ણાત કર્મચારીની પાછા અહીંયા એને બરોબર છે મૂકી દેવામાં આવતા હોઈએ છીએ. એટલે અહીંયા આ નિષ્ણાત વ્યક્તિ પોતાના પ્રોજેક્ટ પૂરતા જ બરોબર છે એની જગ્યા કે ફેરબદલી આપણે કરતા હોઈએ છીએ. બરોબર છે. પાછા પ્રોજેક્ટ પૂરું થયું એટલે મૂળ જગ્યાએ પોતે જતા રહીએ છીએ. તો શ્રેણિક વ્યવસ્થાતંત્ર આપણે બરોબર છે ચાર્ટ એક જોઈ તો ચાર્ટ દ્વારા એક આપણે એની સમજૂતી મેળવીએ. બરોબર છે. તો કે પેલા ઉપર આવશે અહીંયા જનરલ મેનેજર. બરોબર છે.
જનરલ મેનેજરની નીચે શું છે તો એ કે અલગ અલગ ખાતા. એમાં પેલું કયું છે તો એ કે ઉત્પાદન, બીજું તો એ કે ખરીદ, ત્રીજું તો કે ઇજનેરી અને ચોથું છે સંશોધન અને વિકાસ. પછી પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે આપણે કોની નિમણૂક કરી છે તો કે પ્રોજેક્ટ મેનેજર, એટલે જનરલ મેનેજરની નીચે જ કોણ આવે તો કે પ્રોજેક્ટ મેનેજર. એટલે આપણે અહીંયા પ્રોજેક્ટ મેનેજરની રચના કરી, બરોબર છે. પ્રોજેક્ટ મેનેજર, એ પ્રોજેક્ટ મેનેજરની નીચે બરોબર છે કોણ આવશે તો કે અલગ અલગ પ્રોજેક્ટ મેનેજર, બરોબર છે. કે દાખલા તરીકે આપણે 3 પ્રોજેક્ટ, અહીંયા ચાર્ટમાં આપણે 3 પ્રોજેક્ટ જોવાના, તો કેટલા મેનેજરની રચના કરવી જોશે? 3 મેનેજરની, બરોબર. જેટલા પ્રોજેક્ટ હોય એટલા પ્રોજેક્ટ મેનેજરની રચના કરવામાં આવે છે, બરોબર છે. અહીંયા પ્રોજેક્ટ નંબર 1, બરોબર છે. પછી અહીંયા છે પ્રોજેક્ટ નંબર 2, બરોબર છે. અને પછી અહીંયા છે પ્રોજેક્ટ નંબર 3. તો કેટલા મેનેજરની આપણે નિમણૂક કરવી જોશે? 3 મેનેજરની આપણે નિમણૂક કરવી પડે છે, બરોબર છે. આ રીતે પ્રોજેક્ટ મેનેજર, બરોબર છે, 3 પ્રોજેક્ટની આપણે રચના કરી. હવે પોતે આ જે જનરલ મેનેજર છે શું કરશે તો કે જે કોઈ પણ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનું કાર્ય કોને સોંપશે? પ્રોજેક્ટ મેનેજરને પોતે સોંપે છે. આ પ્રોજેક્ટ મેનેજર, બરોબર છે, કોઈ ઉત્પાદન ખાતાનો નિષ્ણાત છે તો એ પોતે ઉત્પાદન ખાતા માટે નિષ્ણાતની નિમણૂક કરશે. પછી ખરીદ ખાતા માટેની જરૂર પડી તો એ નિષ્ણાતને ખરીદ ખાતા માટે, બરોબર છે, કામ સોંપશે. અને જ્યારે કામ પૂર્ણ થયું એટલે પાછો પોતે ક્યાં વહી જશે? ખરીદ ખાતામાં એની મૂળ જગ્યાઓ અહીંયા પોતે જતા રહીએ છે. તો આગળ આપણે આમાં જોઈ તો કે શ્રેણિક વ્યવસ્થાતંત્ર સત્તાનો પ્રવાહ, બરોબર છે, બેવડો હોય છે. અહીંયા સત્તાનો પ્રવાહ કેવડો છે? બેવડો. એટલે કે અહીંયા ડબલ એને સત્તા સોંપવામાં આવે છે, અથવા તો સત્તાની જે કોઈ પણ છે બાબત છે કેવી છે? ડબલ છે. એટલે આ રીતે MCQમાં પણ પ્રશ્ન બને, બરોબર છે, કે શ્રેણિક વ્યવસ્થાતંત્ર છે એ સત્તાનો કયો પ્રકાર છે? બરોબર છે, તો કે બેવડી સત્તા અહીંયા જોવા મળે છે. જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને તેમજ વિવિધ પ્રોજેક્ટના સંચાલકોને ઉપરથી નીચે તરફ સીધી રેખામાં સત્તાનું વહન, બરોબર છે, કરવામાં આવે છે. અહીંયા શું થાય છે તો કે અહીંયા કોઈ પણ સત્તા છે, બરોબર છે, આ જનરલ મેનેજર તરફથી આ ખરીદ ખાતાના કર્મચારીને પણ સત્તા સોંપવામાં આવે છે, બરોબર છે. એ જ રીતે આ પ્રોજેક્ટ મેનેજર દ્વારા પણ, બરોબર છે, પ્રોજેક્ટ સફળ રીતે પાર પાડવા માટે ખરીદ ખાતાના કર્મચારીને, બરોબર છે, અહીંયાથી સત્તા આપવામાં આવે છે અને જનરલ મેનેજર તરફથી પણ સત્તા સોંપવામાં આવે છે. એટલે આ રીતે સત્તા, બરોબર છે, અને 2 કર્મચારીઓ, એટલે 2 ઉપરી કર્મચારીઓ તરફથી મળતી હોય છે. ફરીથી એકવાર તમને રિપીટ કરાવું છું, બરોબર છે. તો કે આગળ આમાં જોઈ કે જેમ કે જનરલ મેનેજર તરફથી, બરોબર છે, વિવિધ વિભાગોના કર્મચારીને પણ સત્તા સોંપવામાં આવે છે, બરોબર છે. એ જ રીતે, બરોબર છે, અલગ અલગ પ્રોજેક્ટના જે પ્રોજેક્ટ મેનેજર છે એ પણ પ્રોજેક્ટ મેનેજર છે આ જ ખરીદ ખાતાના અધિકારીને પોતે સત્તા સોંપે છે. એટલે આ રીતે સત્તાનો પ્રવાહ છે, બરોબર છે, બેવડો થતો હોય છે, બરોબર છે. ત્રીજો પ્રોજેક્ટ હોય તો ત્રીજો કર્મચારી પણ એ ઉત્પાદન ખાતાના સત્તા સોંપશે અને આ જનરલ મેનેજર છે એ પણ ઉત્પાદન અધિકારીને સત્તા સોંપે છે. એટલે કે આ જે ઉત્પાદન, ઇજનેર છે તો આ ઇજનેરને ડબલ સત્તા મળે છે, જનરલ મેનેજર તરફથી મળશે અને પ્રોજેક્ટ મેનેજર, બરોબર છે, એના તરફથી પણ એને સત્તા મળે છે. ડાબી બાજુએ તે પણ દર્શાવવામાં આવ્યું છે કે દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, બરોબર છે. જેમ જનરલ મેનેજર પણ એ પોતે સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, એ જ રીતે આપણે ડાબી બાજુ જોઈએ, બરોબર છે, કે પ્રોજેક્ટ મેનેજર અને જેટલા પ્રોજેક્ટ છે એટલા મેનેજર એ પણ પોતે પોતાની રીતે સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, એની ઉપર પણ કોઈ અધિકારી હોતા નથી. જે માટેની જરૂરી નિષ્ણાતો દ્વારા વિભાગોમાંથી મળતી વ્યક્તિઓ છે, બરોબર છે, કે જીવને કોઈ પણ કાર્યની મદદ મેળવી છે તો અલગ અલગ વિભાગમાં જે કોઈ પણ નિષ્ણાતો છે એની પાસેથી એ પોતે મદદ લઈ શકે છે. એટલે કે જે માટે જરૂરી નિષ્ણાતો જુદા જુદા વિભાગોમાંથી મળેલ વ્યક્તિઓ છે, બરોબર છે. આ જે પ્રોજેક્ટ મેનેજર એ પણ કોણ છે તો એ કે અલગ અલગ વિભાગમાંથી લીધેલા નિષ્ણાત વ્યક્તિઓ હોય છે. આ રીતે વ્યવસ્થાતંત્રમાં શ્રેણીની રચના થાય છે અને જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વના હોય તેવા સંજોગોમાં સમન્વય કરવાનું આવશ્યક બને છે અને ત્યાં પ્રકારનું વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ સાબિત થાય છે, બરોબર છે. આ વ્યવસ્થાતંત્ર
ક્યાં જરૂર પડે છે તો કે જ્યાં ટેકનોલોજી અને બીજી કઈ બાબત મહત્વની છે તો કે કામગીરી, એટલે કે જ્યાં ટેકનોલોજીની જરૂર પડશે, એટલે કે જ્યાં યંત્ર અને કર્મચારી બરોબર છે આ બેયની જે કોઈ પણ ધંધાકીય કામમાં જરૂર પડે છે અહીંયા આ શ્રેણિક વ્યવસ્થાતંત્રનો ઉદ્ભવ થતો હોય છે બરોબર છે. આ શ્રેણિક વ્યવસ્થાતંત્ર ક્યાં અનુકૂળ આવશે તો કે જ્યાં ટેકનોલોજી અને એટલે કામગીરી, કે જ્યાં યંત્ર અને યંત્રની સાથે બરોબર છે કર્મચારી આ બેયની જ્યાં જરૂર પડતી હોય છે અહીંયા આ શ્રેણિક વ્યવસ્થાતંત્રને બરોબર છે વધારે અનુકૂળ આવે છે. એટલે કે જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વની બાબત હોય બરોબર છે તેવી જગ્યાએ બરોબર છે આ વ્યવસ્થાતંત્રનો સમન્વય કરી અને ત્યાં આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર છે વધુ અનુકૂળ સાબિત થાય છે. તો આપણે આ વ્યવસ્થાતંત્રનો બરોબર છે છેલ્લો 5મો પ્રકાર પૂરો કર્યો બરોબર છે. કેટલા પ્રકાર હતા તો કે 5 પ્રકાર હતા વ્યવસ્થાતંત્રના. પહેલો પ્રકાર કયો હતો? રેખિક વ્યવસ્થાતંત્ર. બીજું તો કે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર. ત્રીજું વૈધિક વ્યવસ્થાતંત્ર. ચોથું અવૈધિક વ્યવસ્થાતંત્ર અને 5મું શ્રેણિક વ્યવસ્થાતંત્ર બરોબર છે. આ આપણે વ્યવસ્થાતંત્ર ભણ્યા, એમાં કોઈ પણ બાબત ન સમજાણી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, તો તમે ફટાફટ સોલ્યુશન આવી શકે બરોબર છે. થેન્ક યુ.